ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર અને પોલીસ પર સતત આક્ષેપોની હારમાળા ગુદ્દે આમ આદમી પાર્ટી આજે પોતાના જ આગેવાનોના કાનમાં ફસાઈ ગઈ છે। પાનોલીની ઇન્ટિટિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયા વિહોણા ગણવામાં આવ્યા છે। કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી કાયદેસર હરાજીમાં ખરીદી છે। જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી। જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈ ચેતરે વસાવાને આપ પર આરોપ મૂક્યો કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે। પોતાના જ આગેવાનો દારૂકાંડમાં ઝડપાયા। એક તરફ આપ જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે, પરંતુ બીજી તરફ તેમના પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડમાં ઝડપાઈ રહ્યા છે। આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ દારૂ વેચતા રંગે હાથ ઝડપાયા છે। ઝઘડિયા તાલુકામાં આપના એક આગેવાનના ઘરમાંથી 109 દારૂની બોટલો મળી આવી છે। આપ દ્વારા સરકાર પર કરવામાં આવતા આક્ષેપો વચ્ચે આ ઘટનાઓએ પાર્ટીના નૈતિક હકને સવાલોમાં મૂકી દીધું છે। નવા ડિરેક્ટરનો આરોપ છે કે ચેતર વસાવાએ અધૂરી માહિતીના આધારે કંપની ફરી ધમધમતી થઈ વાળો ખોટો દાવો કરીને ઉદ્યોગકારોની શાખ અને વ્યવસાય પર પ્રત્યક્ષ અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે અમારી કંપની સંપૂર્ણ કાયદેસર રીતે કાર્યરત છે અને જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી। ધારાસભ્ય દ્વારા અધૂરી અને ખોટી માહિતી સાથે આપેલા નિવેદનો અમારી પ્રતિષ્ઠા અને બિઝનેસને નુકસાન પહોંચાડે તેવા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। શું નામ આપનું? પટેલ અવિનાશ દિનેશ કુમાર। અવિનાશભાઈ, આપ કેટલા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છો, ઇન્ડસ્ટ્રી સાથે, અને ક્યારથી છો? 8 થી 10 વર્ષ। શું બિઝનેસ, મુખ્ય બિઝનેસ શું આપનો? ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ। અવિનાશભાઈ, અગાઉ પનોલીની ઇન્ફિનિટી ડ્રગ કંપની જે છે, ઇન્ફિનિટી કંપની ડ્રગ બનાવવાના મામલાઓ પકડાઈ હતી અને એના માલિકો બધા અત્યારે જેલમાં છે। તો આમની સાથે કોઈ તમારો સંબંધ કે એ કંપની સાથે કોઈ સંબંધ તમારો? ના, કોઈ નહીં। કોઈને આ કંપની આપણે ક્યારે લીધી અને કોની પાસેથી લીધી? કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024। અચ્છા અવિનાશભાઈ, આ કંપનીમાં મૂળ પ્રોડક્ટ શું બનાવશો તમે, કે કઈ પ્રોડક્ટનું ફાર્મા ઇન્ટરમીડિયેટ। ફાર્મા ઇન્ટરમીડિયેટ। ચેતર વસાવાએ એવા આક્ષેપ કરેલા કે આ ડ્રગ બનાવતી કંપની ફરી ચાલુ થઈ ગઈ છે, તો શું કહેશો આપ? સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી। બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર। એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર। કહી શકાય કે કોઈક રાજકીય સ્ટન્ટ હોઈ શકે, એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઊભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે। શું નામ આપનું? હસમુખભાઈ। કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો? અમે આમાં સીધા ડાયરેક્ટરના હોદ્દેથી।